ઓકે સો હવે આજે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 1 જે છે તમારું ત્યાં પૂરું થાય છે. આપણે રિકરન્સ અને અમુક જે કંઈ પણ મેથોડોલોજીસ જોઈ હતી કે કયાનો યુઝ કરી અને તમે અલ્ગોરિધમ જે છે ક્રિએટ કરી શકો છો. દેન એ સ્ટ્રેટેજીસ જે છે હવે આપણે 1 બાય 1 જોવાની છે. એમાંથી ફર્સ્ટ સ્ટ્રેટેજી જે છે એ છે આપણી ડિવાઈડ એન્ડ કોન્કર. સો નોર્મલ આપણે ડિવાઈડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજી વિશે જે છે એ આપણે જોઈ ગયા છીએ કે ડિવાઈડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજી જે છે એ આપણે મર્જ શોટની અંદર નોર્મલી યુઝ કરીએ છીએ. એટલે એનાથી આપણે અવેર હોય કે ડિવાઈડ એન્ડ કોન્કર શું છે. સો કે મેઇન પ્રોબ્લેમ જે તમારો હશે એને શું કરે છે, સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરે છે અને એ 1 બાય 1 તમે સબ ડિવિઝન જે કંઈ પણ કરો છો એ કેવું તો કે એટલું ઇઝી ટાસ્કની અંદર આપણે એને કન્વર્ટ કરીએ છીએ કે સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરીએ છીએ કે જેનાથી આપણે એનું સોલ્યુશન ઇઝીલી લઈ આવી શકીએ. ધેન આફ્ટર એ જેટલા પણ સબ પ્રોબ્લેમ્સ છે એ સબ પ્રોબ્લેમના સોલ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરી અને બધા સબ પ્રોબ્લેમના સોલ્યુશન જે છે એને શું કરીએ છીએ, મર્જ કરીએ છીએ. રાઈટ. સો ડિવાઈડ એન્ડ કોન્કર ઇઝ એન અલ્ગોરિધમ design paradigm based on multi-branch recursion. હવે મલ્ટી બ્રાન્ચ રિકર્ઝન એટલે શું તો કે તમે એકનું એક ટાસ્ક જે છે એ શું કરો છો, રિપીટ કરો છો, પણ કેવું તો કે એક કરતાં વધારે વખતે એપ્લાય કરો છો. જો મેઇન પ્રોબ્લેમ અહીંયા તમને ડિફાઇન થાય છે, રાઈટ. સો એ મેઇન પ્રોબ્લેમ એમાંથી સબ પ્રોબ્લેમ ડિવાઈડ કરો. સો અગેઇન પાછો સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ થશે. એનું પાછું અગેઇન શું કરો છો તો કે જો વધારે જરૂર હોય તો વધારે સબ પ્રોબ્લેમની અંદર આપણે એને ડિવાઈડ કરતા જાય. એવી રીતે મોર દેન વન સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરી અને એ સોલ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એ સેમ ટાસ્ક જે છે આપણે શું કરીએ છીએ તો કે અલગ અલગ બ્રાન્ચીસમાં એપ્લાય કરતા જઈશું કે જેટલા સબ પ્રોબ્લેમની અંદર તમારો મેઇન પ્રોબ્લેમ ડિવાઈડ થયો હશે એ બધાની અંદર એ ટાસ્ક રિપીટ કરીએ છીએ. રાઈટ. સો ઇટ ઇઝ કોલ્ડ ઓન મલ્ટી બ્રાન્ચ રિકર્ઝન. A divide and conquer algorithm works by recursively breaking down a problem into two or more subproblems of the same or related type until this becomes simple enough to be solved directly. ક્યાં સુધી તમારે એને ડિવાઈડ કરતો જવાનો તો કે જ્યાં સુધી તમે એને ઇઝી એવા ટાસ્કની અંદર કન્વર્ટ ના કરી શકો કે જેથી ઇઝીલી સોલ્વ થઈ શકે. સો એ ટાસ્ક આપણે કેવું કરીએ છીએ, રિપીટેડલી સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરતા જઈએ છીએ, બ્રેકડાઉન કરતા જઈએ છીએ મેઇન પ્રોબ્લેમને. સો મેઇન પ્રોબ્લેમ ડિવાઈડ કરો સબ પ્રોબ્લેમમાં. દેન આફ્ટર સબ પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરતા જઈએ. સો સબ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન ટુ ધ સબ પ્રોબ્લેમ ઇઝ કમ્બાઇન્ડ એન્ડ ઇટ જનરેટ્સ ધ સોલ્યુશન ટુ ધ મેઇન પ્રોબ્લેમ. સો આ રીતે આપણે કમ્બાઇન કરી અને મેઇન પ્રોબ્લેમનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ છીએ. વી ટેક અ પ્રોબ્લેમ ઓફ અ પર્ટિક્યુલર સાઇઝ એન્ડ split it into smaller problems which are to be solved. આપણે શું કરીએ છીએ તો કે નોર્મલ જે કોઈ પણ આ સબ પ્રોબ્લેમની અંદર એને ડિવાઈડ કરીએ છીએ તો આ સબ પ્રોબ્લેમનો એક કંઈક પણ એ પ્રોબ્લેમની સાઇઝ ફિક્સ કરીએ છીએ અને એ સાઇઝ મુજબ આપણે શું કરીએ છીએ તો કે એને નાના નાના પાર્ટીશન એને પાડીએ છીએ, પ્રોબ્લેમના ડિવિઝન કરીએ છીએ. યુઝ્યુઅલી ધ ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્રોબ્લેમ ઇઝ ગ્રેટર દેન O of n. શું કામ એને O of n કરતાં વધારે હશે? કારણ કે તમે એનું ડિવિઝન કરો છો. રાઈટ. મેઇન પ્રોબ્લેમ જે છે એ સપોઝ n ઇનપુટ આપીને તમારો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો હવે એ સબ પ્રોબ્લેમની અંદર તમે એ ડિવાઈડ કરતા જાઓ છો તો એ ડિવિઝનની અંદર એ ટાસ્ક તમારું શું થવાનું છે, રિપીટ થવાનું છે. સો એ જનરલ આપણે કહી શકીએ કે ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એની કેવી થવાની છે તો કે O of n કરતાં વધારે થવાની છે. ઇન સચ કેસીસ ઇફ ધ પ્રોબ્લેમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સે k sub problems and then solved, the time taken can be approximated k of O of n by k. હવે અહીંયા આપણે જે n બાય કે લખી છે એનો મિનિંગ શું થશે? n બાય કે મીન્સ તમે નંબર ઓફ પ્રોબ્લેમ્સને કેટલામાં ડિવાઈડ કરો છો સબ પ્રોબ્લેમની અંદર તો કે સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરો છો. સો n બાય કે. અને કેટલી વખત એ વસ્તુ આખી રિપીટ થશે તો કે ટાઈમ થશે, કારણ કે કેટલા સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ થયું હશે તો કે સપોઝ જો 4 ટાઈમ ડિવાઈડ થયું હશે તો 4 ઓફ O of n બાય 4 થશે. 2 ટાઈમ્સ તમે ડિવાઈડ કરો છો તો 2 ઇન્ટુ O of n બાય 2 થશે. કારણ કે દરેક સબ પ્રોબ્લેમનું એ ટાસ્ક તમારે શું કરવાનું છે, રિપીટ કરતું જવાનું છે. એટલે એને રિલેટેડ જે કાંઈ પણ સ્ટેટમેન્ટ્સ તમે લખેલા હશે એનું એક્ઝિક્યુશન થશે એટલે એક્ઝિક્યુશન ટાઈમ તમારો કેલ્ક્યુલેટ થવાનો છે. સો એ એપ્રોક્સિમેટેડ આપણે કહી શકીએ કે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ કેવી હશે, કે ઓફ
k of O of n by k. એટલે કે આપણે સબ પ્રોબ્લેમ કેટલા ડિવાઈડ કરીએ છીએ તો કે k સબ પ્રોબ્લેમ ડિવાઈડ કરીએ છીએ. Assuming that the time taken to combine the solution is small, this time is smaller than the time taken by original problem. હવે અહીંયા તમે જે કાંઈ પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારા મેઇન પ્રોબ્લેમ જે ડાયરેક્ટલી તમે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો અને સ્મોલર પ્રોબ્લેમને કેલ્ક્યુલેટ કરી એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીને મર્જઅપ કરો એ કેવો હશે તો કે ઓલવેઝ સ્મોલર હશે. કારણ કે જે પ્રોબ્લેમ કેવો હતો બિગર પ્રોબ્લેમ હતો એને કારણે જ આપણે એને શું કર્યા છે તો કે ડિવિઝનમાં એને ડિવિઝન કરી અને એનું પાર્ટીશન જે છે એ કરેલું છે. એટલે જે કાંઈ પણ ટાઈમ કોમ્પ્લેક્સિટી હશે ઓરિજિનલ પ્રોબ્લેમ કરતાં કેવી હશે સ્મોલર હશે. ઇનફેક્ટ each of the smaller problems can further be divided into even smaller problems till the sub problem can be solved trivially. કે જેનાથી ઇઝીલી તમે એ ટાસ્ક કમ્પ્લીટ ના કરી શકો ત્યાં સુધી તમે એને સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરતા જાઓ છો. સમ એક્ઝામ્પલ્સ ઓફ ડિવાઈડ એન્ડ કોન્કર. સો ડિવાઈડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ કરી અને તમે કયા કયા પ્રોબ્લેમ્સ છે ઓર કયા કયા અલ્ગોરિધમ જે છે એ સોલ્વ કરી શકો છો. સો ફાઇન્ડિંગ પાવર એક્સ ઓફ એન એટલે કોઈ પણ નંબર તમને આપેલો હોય એનો પાવર ફાઇન્ડ આઉટ કરવો છે. દેન મેક્સિમમ અને મિનિમમ નંબર તમે લિસ્ટમાંથી ફાઇન્ડ આઉટ કરો છો. મર્જ શોર્ટ, ક્વિક શોર્ટ, બાઇનરી સર્ચ, દેન સ્ટ્રેસન્સ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન, ક્લોઝેસ્ટ પેર પોઈન્ટ, આ બધા પ્રોબ્લેમ્સ જે છે એ તમે ડિવાઈડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ કરી અને ઇઝીલી સોલ્વ કરી શકો છો. જ્યારે બીજા કોઈ વેથી તમે કરો તો એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ કેવી થશે તો કે વધી જશે. સો આ નંબર ઓફ પ્રોબ્લેમ્સ જે છે એ આપણે વન બાય વન જોવાના છે. The precise form of divide and conquer algorithm is characterized by the threshold input size and 0 below which the problem is not subdivided. હવે અમુક વસ્તુ તો કે જ્યારે આપણે ડિવાઈડ એન્ડ કોન્કર અલ્ગોરિધમ સ્ટ્રેટેજીનો યુઝ કરશું તો અમુક વસ્તુ જે છે આપણે એ ડિફાઇન કરીએ છીએ કે નોર્મલ હું એમ કહું છું કે કોઈ એક અલ્ગોરિધમ તમે લ્યો છો એ પેટર્ન તમે ફોલો કરો છો તો એ પેટર્નની અમુક કેરેક્ટરિસ્ટિક્સ હશે કે જે આપણે એ બીજી વસ્તુથી શું કરતી હોય એને ડિફરન્શિએટ કરતી હોય છે, રાઈટ. સો અહીંયા આપણે જે ડિવાઈડ એન્ડ કોન્કર અલ્ગોરિધમનો યુઝ કરવાના છીએ સો એ અલ્ગોરિધમની અમુક કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ડિફાઇન થતી હોય છે. તો ફર્સ્ટ શું એમાં કહે છે કે થ્રેશોલ્ડ ઇનપુટ સાઇઝ, તમે જે મેક્સિમમ ઇનપુટ સાઇઝ આપો છો એ. N0 ઇટ મીન્સ ઇનિશિયલ વેલ્યુ આપણે જે કાંઈ પણ આપીએ છીએ. દેન બિલો વિચ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ સબડિવાઇડેડ, કે જે કાંઈ પણ આપણે એક નોર્મલ જે એન વેલ્યુ તમે લ્યો છો કે જે મેઇન પ્રોબ્લેમ તરીકે તમારી હોય છે એ વેલ્યુ. દેન સેકન્ડ શું કહે છે ધ સાઇઝ ઓફ સબ ઇન્સ્ટન્સીસ ઇન્ટુ વિચ એન ઇન્સ્ટન્સ ઇઝ સ્પ્લિટ. હવે નોર્મલ સપોઝ તમારી પાસે 10 ડેટા છે ને એને તમારે શોર્ટ કરવાના છે તો 10 ડેટામાંથી તમે શું કરો છો ડિવાઈડ કરો છો. આપણે નોર્મલ એવું વિચારીએ કે 10માંથી હું 2 પહેલાં સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરું છું, રાઈટ. તો એ 2 સબ પ્રોબ્લેમ એટલે શું થયું કે તમે એ સાઇઝને ડિવાઈડ કરો છો 5ની અંદર તો એ જે સબ ઇન્સ્ટન્સીસ તમે જનરેટ કરો છો એની સાઇઝ એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કન્સિડર કરીએ એઝ અ 5. દેન ધ નંબર ઓફ સચ સબ ઇન્સ્ટન્સીસ, એવા આપણે ડિવિઝન કેટલા કરવાના થશે સો નંબર ઓફ સચ સબ ઇન્સ્ટન્સીસ એટલે કે સપોઝ અત્યારે 2 ડિવિઝન કર્યા છે તો એ શું હશે 2 આપણે એનું સબ ઇન્સ્ટન્સીસ એના જનરેટ થાય છે. ઘણી વખત બહુ મોટો પ્રોબ્લેમ હોય તો આપણે એને 3ની અંદર 5ની અંદર 4ની અંદર એવા જે રીતનો પ્રોબ્લેમ એ મુજબ એના સબ ઇન્સ્ટન્સીસ આપણે ક્રિએટ કરવા પડે. દેન ધ અલ્ગોરિધમ યુઝડ ટુ કમ્બાઇન સબ સોલ્યુશન્સ એટલે ફોર્થ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ કેવી હશે તો કે અલ્ગોરિધમ કે જેનાથી તમે શું કરી શકો છો તો કે જે કાંઈ પણ સોલ્યુશન મળે છે સબ સોલ્યુશન મળે છે એને તમે કમ્બાઈન કરો છો. સો કન્સિડર એન અલ્ગોરિધમ ડીલિંગ વિથ n ડેટા આઇટમ્સ. સપોઝ ઇટ ટેક્સ અ ટાઈમ t of n proportional to n square to complete the work. We divide the work into say b equal portions with a number of items in each such that AB is equal to n. હવે આપણે કોઈ એક પ્રોબ્લેમ કન્સિડર કરીએ છીએ જેની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ કેવી છે તો કે t of n તરીકે હશે કે જે આપણે કહીએ કે એના નંબર ઓફ ઇનપુટ્સ તરીકે n વેલ્યુ આપીએ છીએ. પછી શું કીધું વી ડિવાઈડ ધ વર્ક ઇન્ટુ સે બી ઇક્વલ પોર્શન એટલે આપણે એને ડિવાઈડ કરવાના છીએ નંબર ઓફ પ્રોબ્લેમ્સ જે કાંઈ પણ ડિવાઈડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજી એમાં એપ્લાય કરશું. તો સપોઝ
n નંબર ઓફ વેલ્યુ તમારી પાસે હશે તો એને આપણે કેટલા વડે ડિવાઈડ કરીશું તો કે b ઇક્વલ પોર્શનની અંદર એને આપણે ડિવાઈડ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ 10 વેલ્યુ છે તો તમે એને 5માં ડિવાઈડ કરો છો. સો અહીંયા આપણે શું કરીએ છીએ કે n ડિવાઈડ બાય 2 કરીએ છીએ. 10/2 કરો છો તો b ની વેલ્યુ શું થશે અહીંયા 2 તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ. સો ધ સેમ અલ્ગોરિધમ A now works on B instances of size A. એટલે હવે આપણે એ સેમ ટુ સેમ અલ્ગોરિધમ આપણે ક્યાં એપ્લાય કરવાનો થશે તો કે એ બી ઇઝ ઇક્વલ ટુ એનની અંદર એપ્લાય કરવાનો થશે. કારણ કે તમે હવે શું કરો છો તો કે સબ પ્રોબ્લેમની અંદર એને ડિવાઈડ કરો છો. તો હવે જે કાંઈ પણ નવી ઇન્સ્ટન્સ સાઇઝ જનરેટ થઈ છે એની ઉપર એ સેમ અલ્ગોરિધમ એપ્લાય કરવાનું થશે. સો ધ ટોટલ ટાઈમ ટેકન વિલ બી પ્રપોર્શનલ ટુ ટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ BA² પ્લસ BK. હવે જો n ઇનપુટ હતું ત્યારે એ કોના પ્રોપોર્શનલમાં હતું n² પ્રોપોર્શનલમાં હતું. એટલે કે ટી ઓફ n ઇઝ ઇક્વલ ટુ આપણે ફોર એક્ઝામ્પલ કન્સિડર કરીએ O ઓફ n² છે. હવે તમે શું કરો છો એને ડિવાઈડ કરો છો n/b પોર્શનમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ અને આપણી પાસે કંઈક વેલ્યુ જે મળે છે એ કેવી મળે છે તો કે એ ઇનપુટ સાઇઝની મળે છે. સો એની ટાઈમ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ટી ઓફ એ તમારે લેવું પડે. દેન હવે ઇનપુટ સાઇઝ કેવી છે એ છે n હતું તો ત્યારે આપણી પાસે n² મળતું હતું. તો હવે એ છે તો શું હશે a² મળશે. એવા તમે ડિવિઝન કેટલા કરો છો તો કે બી સાઇઝના કરો છો. બી વખત રિપીટ થાય એટલે કે સપોઝ 2 હોય તો 2 ટાઈમ્સ રિપીટ થશે. 3 હોય તો 3 ટાઈમ્સ તો 3a². 2 હોય તો 2a². સેમ એવી રીતે તમે કેટલી વખત એ ટાસ્ક કમ્પ્લીટ કરો છો બી ટાઈમ્સ પરફોર્મ કરાવો છો. સો BA² પ્લસ BK. કે મીન્સ કે જેટલી વખત તમે ડિવિઝન કરો છો એ સોલ્યુશન સબ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે મર્જ પણ કરવું પડશે. તો એ ટાઈમ જે લાગશે એ કેવો હશે BK ટાઈપનો લાગશે. સો વેર BK ઇઝ ધ ટાઈમ ટેકન ટુ રીકમ્બાઇન ધ રિઝલ્ટ્સ ઓફ B સબ પ્રોબ્લેમ્સ એન્ડ શુડ બી સ્મોલ કમ્પેર્ડ ટુ ધ ફર્સ્ટ ટર્મ. એટલે કોમ્પ્યુટેશનમાં જેટલો ટાઈમ લાગે એના જેટલો ટાઈમ કોમ્બિનેશનમાં લાગે નહીં. સો BK કેવો હશે સ્મોલર વેલ્યુ હશે કમ્પેર ટુ BA². રાઈટ. તો આ ઇક્વેશન જે જનરેટ થયું છે એ ખ્યાલ આવ્યો કઈ રીતે જનરેટ થયું છે. ટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ BA² પ્લસ BK. ખ્યાલ આવે છે બધાને? ક્વેરી હોય તો કમેન્ટમાં લખવું. ઓકે તો આગળ વધીએ. સો ઇફ ધીસ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ રિકર્સિવલી by dividing the subproblems into subproblems, we can solve the problem efficiently compared to the original naive method. સો આ રીતે આપણે જ્યારે ટાઈમ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને એ પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ તો એ જ્યારે મેઇન પ્રોબ્લેમ લઈ અને તમે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો એના કરતાં કેવું બનશે ઇઝી બનશે. સો આ રીતે તમે ડિવાઇડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ કરી અને પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકો છો. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. મલ્ટિપ્લિકેશન ઓફ લાર્જ એન્ડ ડિજિટ ઇન્ટીજર. હવે નોર્મલ 2 ગુણ્યા 3 કરતાં 4 મલ્ટીપ્લાય 5 કરીએ છીએ. દેન એ નોર્મલ મલ્ટિપ્લિકેશન આપણને ખ્યાલ છે. 22 × 2 ખ્યાલ છે. દેન 143 × 5 કરો તો એ પણ આપણને ખ્યાલ આવી જાય. રાઈટ. સો એવા સ્મોલ ડિજિટ ઇન્ટીજર નહીં પણ કેવા તો કે લાર્જ અમાઉન્ટ ઓફ ડિજિટ ઇન્ટીજર છે અને એવા નંબર્સનું તમારે શું કરવાનું છે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો એવા લાર્જ નંબર n ડિજિટ ઇન્ટીજરનું મલ્ટિપ્લિકેશન કરવું હોય તો યુઝિંગ ડિવાઇડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજી તમે કઈ રીતે કરી શકો એ આપણે આજે જોવાનું છે. સો ઇન્ટીજર મલ્ટિપ્લિકેશન કેન બી પરફોર્મ યુઝિંગ અ ડિવાઇડ એન્ડ કોન્કર ટેકનિક. Note that decimal notation is just a shorthand for linear equation. હવે જો કોઈ પણ એક નંબર તમને આપેલો છે ફોર એક્ઝામ્પલ અહીંયા છે 3754. તો 3754 એટલે આપણે એને કહીએ કે 3754. તો 3754 કઈ રીતે થાય તો કે 3 × 10⁻³ પ્લસ 7 × 10⁻² પ્લસ 5 × 10⁻1 પ્લસ 4 × 10⁻0 કરો અને એનું સમેશન કરો તો તમને વેલ્યુ શું મળે 3754. રાઈટ. સો આ નોર્મલ આપણે ડિજિટ જે છે એ આ રીતે આખા જનરેટ થતા હોય છે.
So note that the largest exponent is 3 and it is 1 less than the number of digit n is equal to 4. ટોટલ આપણી પાસે ડિજિટ કેટલા છે તો કે 4 ડિજિટ છે અને આપણી પાસે લાર્જેસ્ટ એક્સપોનન્ટ જે છે એ કેવો છે 3 છે. So when we multiply two of these n digit numbers, it takes O of n square single digit multiplications and O of n square single digit additions to find the product. મલ્ટિપ્લિકેશન આખું ટાસ્ક તમે કમ્પ્લીટ કરો અને આખું જે સમેશન આપણે લઈએ છીએ મલ્ટિપ્લિકેશન પછી જે સોલ્યુશન મળે છે એનું સમેશન કરો છો તો એ બંને ટાસ્ક પરફોર્મ કરવા માટે તમને ટાઈમ કેટલો લાગે છે તો કે n સ્ક્વેર જેટલો લાગે છે. સપોઝ વી બ્રેક ધ પ્રોબ્લેમ ઇન્ટુ 4 સ્મોલ પ્રોબ્લેમ્સ each involving the multiplication of numbers with n by 2 digit. હવે આપણે શું કરવાના છે તો કે આ આખો નંબર જે છે એને આપણે 2 ડિજિટની અંદર એને ડિવાઈડ કરી દઈશું 3 7 અને 5 4. સો બે ડિજિટની અંદર એ આખો નંબર શું થઈ જશે સ્પ્લિટ થઈ જશે અને પછી આપણે શું કરીએ તો કે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે નંબર આપેલા છે 2 3 4 5 ઇન્ટુ 6 7 8 9. હવે એ બે નંબરની અંદર તમે શું કરો છો બે નંબરને ડિવાઈડ કરો છો. સો 23 ઇન્ટુ 67 ઇન્ટુ 10⁻⁴ થશે પ્લસ 23 ઇન્ટુ 89 પ્લસ 45 ઇન્ટુ 67 ઇન્ટુ 10⁻² પ્લસ 45 ઇન્ટુ 89 ઇન્ટુ 10⁻0. જો અહીંયા કઈ રીતે થતું 10⁻3 10⁻2 10⁻1 10⁻0 રાઈટ. સો હવે અહીંયા તમે જે વસ્તુ આખી એપ્લાય કરો છો એ પણ એ જ ટાઈપની કંઈક હશે 10⁻4 10⁻3 10⁻2 10⁻1 10⁻0 અપ ટુ રાઈટ. સો અહીંયા તમે જે મલ્ટિપ્લિકેશન એપ્લાય કરો છો એ આપણે બે ડિજિટની અંદર એપ્લાય કરીએ છીએ. સો 10⁻4 આપણને 23 ઇન્ટુ 67 કરશો એટલે ફર્સ્ટ 2 જે નંબર છે એનું મલ્ટિપ્લિકેશન થઈને આપણને કંઈક મળવાનું છે. સો બટ ઓબ્વિયસલી કેવું મળશે 10⁻4 ના ફોર્મમાં મળશે. હવે 23 ઇન્ટુ 89 કરો છો સો 89ની સાથે મલ્ટિપ્લિકેશનમાં તમે 23ની વેલ્યુ લ્યો છો અને 67ના મલ્ટિપ્લિકેશનમાં શું લ્યો છો 45. તો એ બટ ઓબ્વિયસ છે કે એ કેવી હશે 10⁻2ના મલ્ટિપ્લિકેશનમાં હોવાની છે અને લાસ્ટ જે કાંઈ પણ ડિજિટ તમે લ્યો છો 45 અને 89 એ કેવું હશે 10⁻0ના મલ્ટિપ્લિકેશનમાં હશે. હવે જુઓ અહીંયા આપણે નોર્મલ જે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ એ 2 3 4 5 ઇન્ટુ 6 7 8 9 આ નોર્મલ મલ્ટિપ્લિકેશન જે છે આપણને ડિફાઇન કરેલું છે કે નોર્મલ તમે મલ્ટિપ્લિકેશન કરો છો તો આ ટાઈપની કંઈક કેલ્ક્યુલેશન જે છે એ પરફોર્મ કરવાની થાય અને ફાઇનલ આન્સર જે છે તમને કેવો મળે છે તો કે 1592020 ફોર્મમાં આપણને મળે છે. હવે આવી રીતે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ અને ટાસ્ક જે છે એ કેવા થઈ જાય તો કે વધારે થઈ જાય એની જગ્યાએ આપણે શું કરશું ડિવાઇડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ કરશું. સો ટુ ફોર્મ્યુલેટ ધીસ મેથડ ફોલોઈંગ ફોર્મ્યુલાઝ આર યુઝડ. હવે એ ડિવાઇડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ કરવા માટે આપણે અમુક ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. એ ફોર્મ્યુલા કઈ છે તો કે C ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ બી થાય A ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ C રાઈટ. A ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ C. આ C વેલ્યુ તમને મળે છે. હવે એને તમે શું કરો છો બે પાર્ટની અંદર ડિવાઈડ કરો છો. સો A ઇઝ ઇક્વલ ટુ A1 ઇન્ટુ A0. બીને અગેન તમે બે પાર્ટની અંદર ડિવાઈડ કરો છો B ઇઝ ઇક્વલ ટુ B1 ઇન્ટુ B0. સો વી કેન સે ધેટ C ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ 10⁻2 પ્લસ C1 ઇન્ટુ 10⁻1 પ્લસ C0. ઓકે Cની વેલ્યુ જે છે જે કાંઈ પણ મળશે એ આ રીતના સ્ટ્રક્ચરમાં તમને મળવાની છે. સો C2 ઇઝ ઇક્વલ ટુ A1 ઇન્ટુ B1 C0 ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ B0 રાઈટ. સો C1 ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ A0 ઇન્ટુ B1 પ્લસ B0 માઇનસ C2 માઇનસ C0. સો આ ત્રણ ફોર્મ્યુલા જે છે એ તમારે યાદ રાખવાના થશે. C2 is equal to A1 into B1, C0 is equal to A0 into B0, C1 is equal to A1 plus A0 into B1 plus B0 minus C2 minus C0. હવે આ ફોર્મ્યુલા આખી જે છે આટલી ફોર્મ્યુલાઝ એ આપણે આ બે ડિજિટના નંબરના મલ્ટિપ્લિકેશનમાં આપણે જોઈએ. સો A is equal to 2 3 4 5, B is equal to 6 7 8 9.
હવે એ મલ્ટિપ્લિકેશન તમે એપ્લાય કરો છો તો એ આ ફોર્મ્યુલાની અંદર આપણે એપ્લાય કરતા જશું. સો 2 વખત તમે ડિવિઝન કરો છો સો એ કયા ટાઈપનું થશે તો કે 2 3 એન્ડ 4 5 6 7 એન્ડ 8 9. હવે C2ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. A1 ઇન્ટુ B1 એટલે અહીંયા A1ની વેલ્યુ શું થશે 23 અને B1ની વેલ્યુ જે છે એ શું થશે 67. આપણે કેલ્ક્યુલેટરમાં જોઈએ. A is equal to 2 3 4 5 I think અને B is equal to 6 7 8 9 છે. હવે આને તમે સ્મોલ પોર્શનની અંદર ડિવાઈડ કરો છો. સો A1 is equal to 23, A0 is equal to 45, same as B1 is equal to 67, B2 is equal to 89, right? હવે ફર્સ્ટ આપણે શું કેલ્ક્યુલેશન પરફોર્મ કરવાનું છે C2 માટે આપણે પરફોર્મ કરીએ A1 ઇન્ટુ B1. C2 is equal to A1 into B1. So A1 ની વેલ્યુ છે 23 into B1 ની વેલ્યુ છે 67. So 23 into 67 is equal to 1541. Right? So first આપણને C2 ની વેલ્યુ મળે છે 2 is equal to 1541. Now C0. C0 is equal to A0 into B0. So A0 into B0. So A0 ની વેલ્યુ છે આપણી પાસે 45 into B0 ની વેલ્યુ છે આપણી પાસે 89. So 45 into 89, 4005. આ વેલ્યુ આપણને મળે છે C0 ની. નેક્સ્ટ ટાસ્ક આપણે શું કરવાનું છે તો કે C1 is equal to A1 plus A0. C1 is equal to A1 plus A0 into B1 plus B0 then minus C2 minus C0. રાઈટ? આ રીતનું આપણે હવે કેલ્ક્યુલેશન પરફોર્મ કરાવીએ. સો A1 ની વેલ્યુ આપણી પાસે છે 23 પ્લસ
A0ની વેલ્યુ છે 45 ઇન્ટુ B1ની વેલ્યુ છે આપણી પાસે 67 પ્લસ B0ની વેલ્યુ છે આપણી પાસે 89 ધેન માઇનસ C2ની વેલ્યુ આપણી પાસે મળેલી છે 1541 માઇનસ C0ની વેલ્યુ મળેલી છે 4005. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ. 23 પ્લસ 45 23 પ્લસ 45 ઇઝ ઇક્વલ ટુ 68. સો is equal to 68 into 67 plus 89. So 67 plus 89 is equal to 156 minus into bracket 1541 minus 4005 is equal to 2464 minus 2464. So multiplication આપણે apply કરીએ. 68 into 156. So 10608 10608 minus minus plus 2464. So plus 2464 and the value is 130 13072. રાઈટ. તો હવે આપણી પાસે C1ની વેલ્યુ છે, C0ની વેલ્યુ છે અને C2ની વેલ્યુ પણ આપણી પાસે અવેલેબલ છે. તો આ C0 C2 અને C1ની વેલ્યુ આપણે કેવા મૂકવાની થશે? આ ઉપરના ફોર્મ્યુલામાં મૂકી અને એનું મલ્ટિપ્લિકેશન એપ્લાય કરીએ. સો C0 C2 into 10 raised to 2 plus C1 into 10 plus C0. So C2ની વેલ્યુ છે આપણી પાસે 154100 પ્લસ C1ની વેલ્યુ છે આપણી પાસે 13072 પ્લસ C0ની વેલ્યુ છે આપણી પાસે 4005. કેલ્ક્યુલેટ કરીએ. 13072 પ્લસ 4005 પ્લસ 154100. સો મલ્ટિપ્લિકેશન જે મળે છે કેવું મળે છે તમને? 288 સમથિંગ કંઈક મળે છે. મિસ્ટેક છે. નોર્મલ કેલ્ક્યુલેશન કરીએ આપણે આન્સર શું મળે છે? 2345 ઇન્ટુ 6789 1592. હજી કંઈક કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ છે. 10 raised to 4 10 raised to 2 રાઈટ 10 raised to 4
10 raised to 3 u raised to 0. હવે પાછું કેલ્ક્યુલેશન કરીએ. 1 5 4 1 1 2 3 4 plus 1 3 0 7 2 0 plus 4 0 5 is equal to 1 minute. A0 into B0, E1 plus A0, B1 plus B0 minus C2 plus C0. The formula to same action. Again, પાછું આપણે કેલ્ક્યુલેશન કરીએ. C3 is equal to A1 is equal to 10 raised to 4, 10 raised to 2, 10 raised to 23, A0 is equal to 44, 67 into 89, C2 is equal to A1 into B1. A1 into B1. So A1 and 23 into 67, 1541. And C0 is equal to A0 into B0. So 45 into 89, 45 into 89, 4005. That is C0. Now C1 find out A1 plus A0. So 23 plus 45. 23 plus 45 is equal to 68. Then B1 plus B0. So B1 ની વેલ્યુ છે 67 plus 89. 156
પ્લસ C0. ઓકે, અહીંયા ફોર્મ્યુલામાં થોડો ચેન્જીસ છે. C2 પ્લસ 0 આવશે, માઇનસ નહીં આવે. C2 પ્લસ 0 કરીએ સો 1541 પ્લસ 4005 ઇઝ ઇક્વલ ટુ 5546. આન્સર આપણને અહીંયા મળશે 5546. અને હવે કેલ્ક્યુલેશન કરીએ 68 ઇન્ટુ 156 is equal to 10608 minus 5546 is equal to 5062. 5062 minus 5546. કેલ્ક્યુલેશન કરીએ 1541 મળ્યું છે. C1 આપણને ચેન્જ આવશે 5062. again પાછું કેલ્ક્યુલેશન કરીએ 1541 1434 પ્લસ 5062 10^2 plus 10^0 4005 is equal to 1592005. રાઈટ, આ જ વેલ્યુ હતી રાઈટ. તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરી અને તમે પરફોર્મ કરી શકો છો. સો જ્યારે ડિવિઝન કરવાનો કે મલ્ટિપ્લિકેશન કરવાનો કે યુઝિંગ ડિવાઇડ એન્ડ કોન્કર, તો તમારે આ રીતે કોઈ પણ 2 ડિજિટ લઈ અને તમે પરફોર્મ કરી શકો છો. અહીંયા મેં 4 ડિજિટના નંબર લીધેલા છે, તમે 2 ડિજિટના નંબર લઈને પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ 23 ઇન્ટુ 67, રાઈટ. સો 23 ઇન્ટુ 67, અગેન ખાલી 23 અને 67 બે જ નંબર હોય તો એને કન્સિડર કરો. આ વેલ્યુ બનશે તમારી A1, 3ની વેલ્યુ બનશે A0, 6ની વેલ્યુ બનશે B1, 7ની બનશે B0, રાઈટ. અને એ સેમ ફોર્મ્યુલા અહીંયા તમારે એપ્લાય કરવાની થશે. અહીંયા એક મોડિફિકેશન આવશે, એ છે પ્લસનું. સો આ રીતે તમે ડિવાઇડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ કરી અને કોઈ પણ n નંબર ઓફ ડિજિટના નંબર હોય તો એનું મલ્ટિપ્લિકેશન એપ્લાય કરી શકો છો.